વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક સારા સમાચાર કહી શકાય કે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર વાયરમેન વર્ગ 3ની ભરતી બહાર પડેલી છે, બરાબર। એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્ર આઈટીઆઈ વાયરમેન કરેલું હોય અથવા ઇલેક્ટ્રિશિયન કરેલું હોય તો એમના માટે એક સારા સમાચાર કહી શકાય, બરાબર। વન બાય વન આપણે પોસ્ટને બધું જોતા જઈએ। સૌથી પહેલાં તો કે GSSB એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બરાબર। હવે એની અંદર જાહેરાત ક્રમાંક છે તમારી પાસે કેટલા? 311 2025-26 જાહેરાત ક્રમાંક છે, બરાબર। પછી પોસ્ટ છે વાયરમેન વર્ગ 3 ક્લાસ 3 વાયરમેનની આપણી ભરતી છે, બરાબર। ડિપાર્ટમેન્ટ કયું છે તો કે R&B એટલે રોડ અને બિલ્ડિંગ શાખા, બરાબર। માર્ગ અને મકાન વિભાગ, ગુજરાતીમાં માર્ગ અને મકાન વિભાગ કહેવામાં આવે। R&B એટલે રોડ અને બિલ્ડિંગ શાખાની અંદર તમારી જોબ હોઈ શકે છે, બરાબર। હવે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ ક્યારથી છે તો કે ભાઈ 11/6/2025 એટલે કે કાલથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે, બરાબર। 11/6/2025 અને છેલ્લી તારીખ છે 25/6/2025। ટોટલ તમે આમ ગણતરી કરો તો 15-16 દિવસનો જેટલો સમય મળ્યો છે, બરાબર। 11/6 થી લઈને 25/6, ઓકે, 15 દિવસ જેવો તમને સમય મળ્યો છે। આટલા દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાના છે ખાસ, ઓકે। ત્યાર પછીની વાત કરીએ ટોટલ જગ્યા તો કે 66 જગ્યા છે। કેટલી? ટોટલ 66 જગ્યા છે। પછી કેટેગરી વાઇઝ છે એ તમારે જોઈ લેવાનું થશે। ડિસ્ક્રિપ્શનની લિંકની અંદર છે ને મેં આપણા વોટ્સઅપ ગ્રુપને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એની અંદર બધી જ PDF મેં શેર કરી દીધી છે, તો ન જોડાણા હોય તો ખાસ એની અંદર જોડાઈ જાજો। વય મર્યાદા 18 થી 33 વર્ષ છે, બરાબર। 18 થી 33 વર્ષ, ઓકે। એટલે ભાઈ, અને ત્યાર પછી કે 33 વર્ષથી વધારે હોય તો કેટેગરી વાઇઝ અનામતને એવી રીતના મળતું હોય, રિઝર્વેશન પ્રમાણે છૂટછાટ મળતી હોય, તમારે ખાસ જોઈ લેવું। પછી પગાર ધોરણની વાત કરીએ તો કે ભાઈ 26,000 ફિક્સ, 5 વર્ષ માટે 26,000 તમારો ફિક્સ પગાર રહેશે, ઓકે। 5 વર્ષ તમારા કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી 19,900 થી 63,200 લેવલ 2 પગાર પ્રમાણે, બરાબર, લેવલ 2 પ્રમાણે। અને ત્યારે જો પગાર પંચ નવો લાગુ પડી ગયો હોય તો બની શકે કે ભાઈ વધારો પણ આવી શકે છે, પણ 19,900 થી 63,200 ની વચ્ચે તમારો પગાર રહેશે, બરાબર। મેઇન વસ્તુ એ છે 19,900 એને ગુણ્યા તમારે છે ને ભાઈ 1.5 કરી નાખવાના, એટલે તમારો એ પ્રમાણેનો પગાર તમારો થતો હોય, ઓકે। એટલે આ તમારું પગાર ધોરણ રહ્યું, સારું છે, કારણ કે ભાઈ R&B ડિપાર્ટમેન્ટની અંદર છે, વાયરમેનની ભરતી છે, બરાબર। ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે 2 વર્ષ ખાસ અહીંયા 2 લખેલું છે, 2 વર્ષનો આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ, કાં તો વાયરમેનનો અથવા ઇલેક્ટ્રિશિયનનો, બરાબર। આ 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। કમ્પ્લીટ પરીક્ષા તમારે પાસ કરેલી હોવી જોઈએ। પરીક્ષાની ફી 500 રૂપિયા અનરિઝર્વ કેટેગરીના હોય તો એના માટે 500 રૂપિયા પરીક્ષાની ફી છે। 400 રૂપિયા છે OBC, SC, ST, PH એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ અને એક્સ સર્વિસમેન હોય તો એમના માટે 400 રૂપિયા ફી છે। અને આ ફી છે તમે પરીક્ષા દેવા જાઓ છો તો એમાં તમને રિફંડેબલ ફી છે, કારણ કે આપણને રિફંડ મળી જશે જો તમે પહેલી પરીક્ષા દેવા જાઓ છો તો, બરાબર। એક જ પરીક્ષા છે ને એ પરીક્ષા તમે દઈ દો એટલે તમને રિફંડેબલ પૈસા તમને પાછા મળી જશે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિની અંદર જનરલી તમારે પાર્ટ A અને પાર્ટ B એટલે ટોટલ 2 પાર્ટ છે, પેપર એક જ આવશે, પેપર એક આવશે, પણ પાર્ટ A પાર્ટ B 2 રીતના રહેશે। એમાં રિઝનિંગ છે 30 ગુણનું રહેશે, રિઝનિંગ તમારે 30 ગુણનું રહેશે, અને મેથ્સ છે એ 30 ગુણનું રહેશે, બરાબર। એટલે 30 માર્કનું રિઝનિંગ, 30 માર્કનું મેથ્સ રહેશે, બરાબર। એટલે મેથ્સ એટલે કે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ને એવું લખેલું હશે તો એ તમારે ટોટલ 60 માર્કનું પેપર થયું। 60 ક્વેશ્ચન, 60 MCQ એટલે 60 MCQ 60 માર્કનું થયું, ઓકે। હવે પાર્ટ B ની વાત કરીએ તો કે પાર્ટ B ની અંદર છે ને તમારે 30 માર્કનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ, બરાબર। આ તમારે 30 માર્કનું રહેશે, એટલે 30 ગુણનું એ રહેશે। અને સંબંધિત વિષય એટલે કે આપણે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનની અંદર જે ભણી ગયા છીએ એના સંબંધિત વિષયનું પેપર તમને રહેશે 120 માર્કનું। એટલે ટોટલ તમારું પાર્ટ B કેટલા માર્કનો થયો? 150 માર્કનો, એટલે 150 + 60 કેટલા થયા? 210 માર્કનું તમારું પેપર રહેશે। 210 MCQ હશે, 210 માર્ક, બરાબર। ખાસ ધ્યાન તમારે દેવાનું છે। પેપર આપણું ગુજરાતી લેંગ્વેજમાં જશે એટલે એની કાંઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી। આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો હોય એટલે ગુજરાતી લેંગ્વેજમાં હોય, બરાબર। ટોટલ માર્ક કેટલા છે તો કે 210 માર્ક છે, અને સમય કેટલો છે? 180 મિનિટનો સમય છે। 3 કલાકનો તમને સમય આપવામાં આવશે, 180 મિનિટ સમય છે। અને નેગેટિવ માર્કિંગ કેટલું છે? 0.25 નેગેટિવ માર્કિંગ છે, બરાબર। 0.25 એટલે તમારો કોઈ ક્વેશ્ચન ખોટો પડે છે તો 0.25 છે એ તમારું નેગેટિવ માર્કિંગ રહેશે, બરાબર। આ તમારી પરીક્ષા પદ્ધતિ રહી। એટલે જનરલી તમારે એક પેપર દેવાનું છે, આ પેપરની અંદર મેરિટમાં તમારો વારો આવી જાય એટલે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એટલે તમને જોબમાં ઓર્ડર આપી દેવામાં આવશે, બધું સક્સેસફુલ થઈ જાય તો, બરાબર। આઈટીઆઈના વિદ્યાર્થી મિત્ર માટે સારી ઓપોર્ચ્યુનિટી છે, જગ્યા પણ સારી છે, ટોટલ 66 જેવી જગ્યાઓ છે। બધા વિદ્યાર્થીએ મહેનત કરવાની છે, બરાબર। આપણાથી પણ જે કંઈ પણ થશે એ આપણે મહેનત કરશું, મદદ કરશું, ઓકે। પરીક્ષા પદ્ધતિ ખાસ જોવાની છે, બધું વ્યવસ્થિત રીતે તમારે કાલથી ફોર્મ ભરવાના ચાલુ થાય એટલે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરવાના ચાલુ કરી દેવાના છે, બરાબર।
કોઈ ભૂલ ન થાય 2 વખત ચેક કરીને તમારે ફોર્મ ભરવાનું છે, એ તમારે ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર. ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોડાઈ જાજો, જેથી જે કાંઈ પણ નવી માહિતી આવતી જાય તો એ તમને અપડેટ મળતી જાય, બરાબર. આપણી ટેલિગ્રામ આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરી લેજો, એટલે એની અંદર આપણે ટેસ્ટ ને જે કાંઈ પણ લઈએ તો એનો તમને બેનિફિટ થઈ શકે છે. ઓકે, બાકી કાંઈ પણ વધારાના ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, અથવા પર્સનલમાં નંબર આપેલા છે એમાં તમે મને મેસેજ કરજો, હું તમને આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.